મોર્નિંગ અને થઈ ગયા છે અમે ફ્રી. તો ચાલો હવે નાસ્તો ને એવું બધું પતાવી લઈએ. જયાનભાઈ ખાય છે માખણ. અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. જો ચમચી લઈ નો પણ સીધા મંડાણા છે યાનભાઈ. એમ વાહ 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 વાહ. ઓહો મજા આવે છે. ચમચી પકડ. વાહ ઉલટી થઈ ગઈ. કા મમ ખાય છે યાન છે મમ ખાય છે ચામાં થોડી બોળે કે ચાનો ટેસ્ટ ભેગો લેવો છે. વાહ લે યાન ભાઈ ને તો નાક પાસે ચોટી ગયું. ચોકલસ રેડી છે. ચાલો નાસ્તો રેડી છે તો નાસ્તો કરી લઈએ. આજે બનાવવાની છે બટેકાની વેફર. તો જો ચાલો હું છે ને ઉતારું છું બટેકાની છાલ. તો બટેકાની છાલ ઉતરાઈ જાય પછી મસ્ત એની વેફર બનાવવાની છે આજે, જે આખું વર્ષ માટે સ્ટોર કરવાની છે. તો હું ને ભાભી ને બંને અમે વેફર પાડીએ છીએ બટેકાની. જો વેફર પાડવાની શરૂઆત કરી દીધી છે અને કેટલી બધી વેફર બની પણ ગઈ છે. તો હું ઢોંગ કરતાં કરતાં વેફર પાડું છું અને ભાભી પણ વેફરને આમાંથી આમાં પાણીથી ધોવે છે ને એવું કરે છે. બટેકાની વેફર બફાઈ ગઈ છે. તો જો અમે કેટલી બધી વેફર અમે પાડી છે ને એ બધી હવે બાફીને સૂકવીએ છીએ. પણ બાફતા બાફતા હું કેટલી બધી તો ખાઈ ગઈ. જે અમે નાહી ધોઈને આવી ગયા છીએ સત્સંગમાં. જે છે કંઈક શું હશે ખબર નહીં, કંઈક છે. તો આ બધા સત્સંગ કરે છે તો અહીંયા બધું વાગે છે ને એવું બધું થાય છે. તો અહીંયાને તો મજા પડી ગઈ છે. જો હિયાનભાઈ વગાડે છે ખંજરી ને એવું બધું અને પેલા માસીની બુક ને એવું બધું છીનવી લે છે. તો જો હિયાનભાઈને બેસાડ્યા છે વચ્ચે ને બધાએ અમે જે સત્સંગ કરીએ છીએ ને વચ્ચે મેં નાનકડો એક વિડીયો બનાવવા માટે મારી હાથની તાળીઓ બંધ કરીને ફોન લઈને મેં પણ એક મસ્ત મજાનો વિડીયો બનાવવા માટે ને યાદ કેપ્ચર કરવા માટે મેં સત્સંગ છોડીને મારા હિયાનના વિડીયોઝ લીધા. હિયાનભાઈ ટિંડોરા ખાતા ખાતા ઢોલકી વગાડે છે અને પેલા માસીને વગાડવા પણ નથી દેતા. તો ઘડીક થઈ તા ઢોલકી વગાડે ને ઘડીક થઈ તા પાછળ માસીની બુક છીનવી લે. જો આ બધા માસીઓ સત્સંગમાં બેઠા છે ને હિયાનભાઈ વચ્ચે હેરાન કરે છે માસીઓને.